ટોપ રેન્કરમાં જવા માટે, ટોપ કાર્ય કરવા માટે મને કેમ ખબર નથી પડતી? શું કારણે નથી પડતી? અને ક્યાં હું ચૂકું છું અને કઈ જગ્યાએ ચૂકું છું? ક્યાં હું એ આળસ કરું છું? એને મારે કેવી રીતે દોડવી? એનું મંથન કરો, એનો વિચાર કરો, એમાંથી આગળ વધો. જ્યાં કંઈ તમે ભૂલ કરતા હો, જ્યાં પણ તમે આળસ કરતા હો, જ્યાં પણ તમે માનો જતું કરતા હો, એ જતું કરવાનું બંધ કરો અને ટોપ નાગરિક અને ટોપ સ્ટુડન્ટ બનવાની કોશિશ કરો. કોશિશથી મારે બનીને રહેવું છે, એ વિચારથી આગળ વધો. ભગવાને બધું જ તમને આપ્યું છે, મુઠ્ઠી તમારા હાથમાં છે. આ મુઠ્ઠીમાં બધું જ તમારી પાસે છે. મેં અનેક વખત તમને કીધું, હું તમારી જેવી મને કોઈ કહેનાર નહોતો. હું 14 વર્ષે હીરા ઘસવા આવ્યો, 17 વર્ષ મને અહીં કોઈ કહેનાર નહોતો. મને આ કોઈ સલાહ આપવા નહોતો. જાતે પેદા કરી, કારણ કે મને ભૂખ હતી. મારી ભૂખ હતી, મારે કંઈક બનવું છે. મારી પાસે જવાબદારી હતી મારા 5 ભાઈઓની, મારી ફેમિલીની, મારી કુટુંબની જવાબદારી હતી. મારે કંઈક બનવું છે અને આ હિસાબે આ વસ્તુ બની. તમે મારા દીકરા છો, મારી દીકરીઓ છો. મને બહુ આનંદ છે. તમારી સાથે રમવામાં મને મજા આવે, તમારી સાથે વાતો કરવાની મજા આવે, તમારી સાથે જમવાની મજા આવે, બધી મજા આવે છે. પણ મજા તમે ક્યારે મને મારો સંતોષ થાય કે મારું બાળક એક સારો ઇન્ડસ્ટ્રીયલ બને, સારો એક સોશિયલ વર્કર બને, સ્પોર્ટમાં ઇન્ટરનેશનલ નેશનલ સુધી એ રમીને આવે અને જ્યારે ટીવી મીડિયામાં તમારી જાહેરાત થાય કે મારું બાળક નેશનલ રમીને આવ્યું, ઓલિમ્પિકમાં રમીને આવ્યું અને એ લેવલ ઉપર તમે જઈ શકો, એનું વિચારું છું.